હવે જે સમજૂતી માટે જે વાતચીત માટે આવતીકાલે ટીમ મળવા જઈ રહી છે તેમાં અમેરિકી ટીમ અને ઈરાની ટીમમાં કોણ કોણ સામેલ થશે તેના પર એક નજર કરી લઈએ તો અમેરિકી ટીમમાં જેડી વેન્સ કે જે ઉપરાષ્ટ્રપતિ છે આ ટીમ જે પહેલાં પણ ઇસ્લામાબાદ ખાતે સમજૂતીની વાત કરી ચૂકી છે સ્ટીવ વિટકોફ ખાસ પ્રતિનિધિ તરીકે જશે સિનિયર એડવાઇઝર જેરેડ કુશનર અને સૈન્ય અધિકારી બ્રેડ કૂપર આ ચાર અધિકારીઓ જેણે ગયા વખતે પણ સમજૂતી માટેના પ્રયાસો કર્યા જે ઠપ થયા હતા હવે ફરી એકવાર આ ચારેય અધિકારીઓ પોતાના મુદ્દા સાથે ઇસ્લામાબાદ પહોંચશે અને તે ઈરાન સાથે વાતચીતનો દોર આગળ ધપાવશે જો કે અમેરિકાની આ ટીમ આ વખતે કેટલી સફળ થશે તે તો આવતીકાલે ખબર પડશે કારણ કે ગઈ વખતે ઈરાન દ્વારા આ તમામ બાબતોને ફગાવી દેવામાં આવી હતી જે મુદ્દાઓ અમેરિકા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા હવે ઈરાનમાં કોણ કોણ સામેલ થશે ઈરાની ટીમમાં કોણ કોણ હશે તેના વિશે વાત કરવામાં આવે તો મોહમ્મદ બાગર ગાલિબાફ કે જેઓ ઈરાની સંસદના સ્પીકર છે તેઓ તેમાં ભાગ લેશે વિદેશ પ્રધાન અબ્બાસ અરાગચી અને ત્યારબાદ નાયબ વિદેશ પ્રધાન મજીદ તખ્ત રવાંચી જે છે તે આ વાતચીતમાં સામેલ થશે જે પ્રકારે ખામેનીના મોત બાદ હજુ પણ આ સિલસિલો યથાવત રહ્યો છે બંને દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ છે ઈરાન તરફથી જે ટીમ જઈ રહી છે તેના પર ખાસો એવો દારોમદાર છે કારણ કે આ સમજૂતી બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે પહેલા તબક્કાના યુદ્ધ વિરામ બાદ હવે આ તમામ બાબતોનું જે સોલ્યુશન આવી ગયું છે પરંતુ લાગી રહ્યું છે કે હજી સુધી કેટલાક એવા મુદ્દાઓ છે કે જે ઈરાન જે છે તે ઈચ્છી રહ્યું છે કે અમેરિકા તેમાં જે છે તે કોઈ સોલ્યુશન લાવે પરંતુ અમેરિકા જે છે તે ઈરાનની બાબતોને સ્વીકારવા તૈયાર નથી ત્યારે હવે સવાલ એ છે કે સમજૂતી થશે કે પછી સર્વનાશ જોવા મળવાનો છે